જય શ્રી કૃષ્ણ. રાધે રાધે મિત્રો. આખરે માણસે જીવનમાં સંતાન પાસેથી આ બે વસ્તુઓની ક્યારે આશા ન રાખવી જોઈએ તો વૃદ્ધાવસ્થામાં તમે દુઃખી નહીં રહો મિત્રો. આખરે તે કઈ બે વસ્તુઓ છે જેની સંતાન પાસેથી આશા ન રાખવી જોઈએ? આખરે વૃદ્ધાવસ્થામાં સંતાન પોતાના માતાપિતાને શા માટે દગો આપી દે છે? જય શ્રી કૃષ્ણ મિત્રો. અમારી ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ કરો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે લખો. એક વખત નાદજી નારાયણ નારાયણ કહેતા ભગવાન શ્રીકૃષ્ણ પાસે દ્વારિકા આવે છે અને ભગવાન શ્રીકૃષ્ણને પ્રણામ કરે છે. ભગવાન શ્રી નાદજીને અચાનક આવેલા જોઈને પૂછે છે કે દેવર્ષિ નારદ, આજે તમારું અચાનક આગમન કેવી રીતે થયું? ત્યારે નાદજી શ્રીકૃષ્ણને કહે છે, હે પ્રભુ, મારા મનમાં એક વિચિત્ર સવાલ ચાલી રહ્યો છે જેનો જવાબ મને નથી મળી રહ્યો. તેનો જવાબ જાણવા હું તમારી પાસે દ્વારિકા આવ્યો છું. શ્રીકૃષ્ણ કહે છે, કહો દેવર્ષિ, તમારા મનમાં કયો સવાલ ચાલી રહ્યો છે? હે પ્રભુ, જ્યારે હું ધરતી લોક પર ફરતો હતો ત્યારે મેં જોયું કે વૃદ્ધાવસ્થામાં સંતાન પોતાના માતા પિતાની સેવા કરવાને બદલે તેમને ઘરમાંથી બહાર કાઢીને જબરદસ્તી વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે. હે પ્રભુ, આ બધું કયા કારણે થાય છે? કૃપા કરીને મને જણાવો. શ્રીકૃષ્ણ કહે છે, હે દેવર્ષિ, હું તમને આનો જવાબ એક કથાના માધ્યમથી સમજાવું છું. આને ધ્યાનપૂર્વક પૂરી સાંભળજો અને જે કોઈ વ્યક્તિ આ કથાને પૂરી સાંભળી લે છે તેની સંતાન તેને ક્યારે દગો નહીં આપે. શ્રીકૃષ્ણ કહે છે, હે દેવર્ષિ નારદજી, પ્રાચીન સમયની વાત છે. કોઈ જંગલમાં એક મોરમોરનીનો જોડો પોતાનો માળો બનાવીને રહેતો હતો. તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. એક દિવસની વાત છે, મોરની ગર્ભવતી થઈ જાય છે. આ વાત જાણીને કે હવે તે બંને માતાપિતા બનવાના છે, મોર અને મોરની ખૂબ ખુશ હતા, ખૂબ આનંદમાં હતા. મોર મોરનીનું ખૂબ ધ્યાન રાખતો હતો. દરરોજ તેને દાણા પાણી લાવીને માળામાં આપતો હતો. હવે ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને મોરનીનો પ્રસવનો સમય નજીક આવી ગયો. હવે મોરની ખૂબ ખુશ હતી. તે મોરને કહે છે કે પ્રિય, આપણી સંતાન આવવાની છે. ખૂબ જલ્દી હું મારા બાળકોને જન્મ આપીશ. વૃદ્ધાવસ્થામાં તે આપણી ખૂબ સેવા કરશે, આપણો સહારો બનશે. હવે આપણે કોઈ વાતની ચિંતા નથી. આપણી સંતાન આપણી ખૂબ સેવા કરશે. મિત્રો, મોર કહે છે કે પ્રિય, આપણે એવું ન વિચારવું જોઈએ કે આપણી સંતાન આપણી સેવા કરશે કે આપણો વૃદ્ધાવસ્થાનો સહારો બનશે. મોરની કહે છે કે પ્રિય, આવું શા માટે કહે છે? દરેક સંતાન પોતાના માતા પિતાની સેવા કરે છે, તો આપણી સંતાન આપણી સેવા શા માટે નહીં કરે? ત્યારે મોર કહે છે કે હે પ્રિય, હું તને એક કથાના માધ્યમથી સમજાવું છું કે વૃદ્ધાવસ્થામાં પોતાની સંતાન પાસેથી માતાપિતાએ આ બે વસ્તુની ક્યારે આશા ન રાખવી જોઈએ અને જે કોઈ મનુષ્ય આ બે વાતો યાદ રાખશે તે પોતાની વૃદ્ધાવસ્થામાં ક્યારે દુઃખ નહીં ભોગવે. મિત્રો, હવે મોર પોતાની કથા શરૂ કરે છે. મોર કહે છે કે હે પ્રિય, કોઈ નગરમાં એક વ્યક્તિ રહેતો હતો. તે વ્યક્તિના ઘરમાં ઈશ્વરે આપેલું બધું હતું. ખૂબ પૈસા, ધન દોલત, માનસન્માન બધું જ હોવા છતાં તે પતિ પત્ની દુઃખી રહેતા હતા. તેમના દુઃખનું કારણ હતું કે ઈશ્વરની કૃપાથી તેમના ઘરમાં બધું હતું પણ તેમને કોઈ સંતાન ન હતી. આ વાતને લઈને બંને પતિ પત્ની હંમેશા ચિંતિત રહેતા હતા. આ રીતે બંને પતિ પત્નીને એકસાથે રહેતા 15 વર્ષ વીતી ગયા પણ તેમના ઘરમાં કોઈ સંતાન ન થઈ. તે વ્યક્તિ પોતાની પત્નીને સારામાં સારા ડોક્ટરને બતાવે છે. મોંઘામાં મોંઘા હોસ્પિટલમાં જઈને ને તે પોતાની પત્નીની સારવાર કરાવે છે. પવિત્ર તીર્થ સ્થાનો પર જઈને સંતાન પ્રાપ્તિની મનોકામના માંગે, મંદિરમાં જઈને માથું ટેકે છે. ત્યારે ક્યાંક જઈને લગ્નના 20 વર્ષ પછી તેની ઈચ્છા પૂરી થાય છે. ઈશ્વરની કૃપાથી તે વ્યક્તિની પત્નીને એક પુત્ર પ્રાપ્ત થાય છે. હોસ્પિટલમાં બાળકનો જન્મ થાય છે. પુત્ર જન્મની વાત સાંભળીને તે વ્યક્તિ ખુશ થઈ જાય. બાળકની સાફ સફાઈ પછી જ્યારે હોસ્પિટલની નર્સ તેમના નાનકડા પુત્રને લઈને તેમની પાસે આવે છે તો બંને પતિ પત્ની પૂછવા લાગે છે કે આપણી સંતાન કેવી છે, કોઈ તકલીફ તો નથી? બંને પતિ પત્નીની આ વાતો સાંભળીને નર્સ તે વ્યક્તિની પત્નીને કહેવા લાગે છે કે બહેનજી, તમને જે પુત્ર થયો છે તે સુંદર
છે, સારો છે, પણ તેમાં એક ખામી છે. નર્સના મોઢેથી જ્યારે બાળકની માતા સાંભળે છે કે કોઈ ખામી છે તો તે ચિંતિત થઈ જાય છે. નર્સ કહે છે કે બહેન, ગભરાવાની કોઈ વાત નથી. બહેનજી, તમને જે પુત્ર થયો છે તે સુંદર છે, સ્વસ્થ છે, ફક્ત તેમાં એક ખામી છે કે તેની એક આંખ નથી. તમારો પુત્ર એક આંખથી કાણો છે, બસ આ જ ખામી છે, બાકી બધું ઠીક છે. મિત્રો, જ્યારે તે માતાને ખબર પડે છે કે મારા દીકરાની એક આંખ નથી, મારો પુત્ર એક આંખથી કાણો છે, તો તે માતા રડવા લાગે છે અને પોતાના પુત્રને છાતી સાથે ચાંપી લે છે અને કહેવા લાગે છે કે કોઈ વાંધો નહીં. મારા પુત્રની એક આંખ નથી તો શું, એક આંખ તો સારી છે, જેવો છે તેવો, પણ આ તો મારા દિલનો ટુકડો છે, મારા માટે દુનિયાનું સૌથી સુંદર બાળક મારો પુત્ર છે. મિત્રો, માતા માટે બધી સંતાનો સરખી હોય છે, પછી ભલે કોઈ કાળો હોય, કુરૂપ હોય કે ભલે કોઈ ગોરો અને સુંદર હોય. માતા ક્યારે પોતાના બાળકોનું શરીર નથી જોતી, તે તેમના આત્મા સાથે જોડાયેલી હોય છે. માતા તે બાળકને જોઈને કહે છે કે કેટલું સુંદર છે મારું બાળક. મિત્રો, તે માતાની આ વાતો સાંભળીને નર્સની આંખોમાં પણ આંસુ આવી જાય છે. તે નર્સ વિચારવા લાગે છે કે જો પરમાત્માએ સંતાનનો સુખ આપવો જ હતો તો આ પુત્રને બંને આંખો આપી દેત. માતા કહેવા લાગે છે કે કોઈ વાંધો નહીં, જેવો છે આખરે મારો જ દીકરો છે, પણ આજે જો તેની બંને આંખો સલામત હોત તો વધુ સારું હોત. બંને આંખો સાથે મારો પુત્ર કેટલો સુંદર લાગતો. મિત્રો, માતાની આ વાતો તે નર્સ સાંભળે છે તો તે કહેવાલા લાગે છે, બહેનજી, જો તમે ઈચ્છો કે તમારા પુત્રની બંને આંખો હોય તો એવું પણ થઈ શકે છે. જ્યારે માતા સાંભળે છે કે તેના બાળકની બંને આંખો લગાવી શકાય છે તો તે કહેવા લાગે છે, આ કેવી રીતે શક્ય છે? હવે નર્સ તેમને સમજાવતા કહે છે કે એવું થઈ શકે છે તે માટે તમે બંને માતા પિતામાંથી કોઈ એકે પોતાની એક આંખ આપવી પડશે, તેનાથી તમારા પુત્રની બંને આંખો ઠીક થઈ જશે. મિત્રો, નર્સની આ વાતો જ્યારે તે વ્યક્તિ સાંભળે છે તો તે કહેવા લાગે છે, કોઈ વાંધો નહીં, અમારા પુત્રની એક આંખ તો સલામત છે, અમારો પુત્ર એક આંખથી જ દુનિયા જોઈ શકે છે, બીજી આંખ તેને લગાવવાની કોઈ જરૂર નથી. અમારો પુત્ર જેવો છે તેવો સારો છે. હું મારી આંખો દાન નથી કરી શકતો કારણ કે મારું ઘર મારી મહેનત મંજૂરીથી જ ચાલે છે. જ્યારે મારી એક આંખ નહીં હોય તો હું મારા પરિવારને કેવી રીતે પોષીશ? આ બાળકનો ખર્ચો કેવી રીતે ઉપાડીશ? આ તો ત્યારે જ શક્ય છે જ્યારે મારી બંને આંખો ઠીક હશે. હું એક પિતા છું અને મારી પત્ની અને બાળકોને પાલવાનો ભાર મારા ખભા પર છે. હવે રહી વાત મારા પુત્રની એક આંખની, તો આ બધું પરમાત્માની દેન છે. ઈશ્વરે જેને જે રૂપે મોકલ્યો છે તે અમારો પુત્ર તે જ રૂપે ઠીક છે. મિત્રો, પિતાએ તો ના પાડી દીધી, પણ માતા તો આખરે માતા હોય છે. જો એવું થઈ શકે તો હું મારી એક આંખ મારા પુત્રને આપવા માગું છું. મારું શું છે, મારે તો ઘરે જ રહેવાનું છે, પણ મારા દીકરાને તો આખું જીવન કાપવાનું છે, તેથી હું મારી એક આંખ મારા પુત્રને આપવા માગું છું. જ્યારે તે વ્યક્તિ પોતાની પત્નીને કહે છે કે આ રીતે તો તું કાણી થઈ જઈશ, તો તે માતા કહે છે કે મને સ્વીકાર્ય છે કે હું એક આંખથી કાણી થઈ જાવ, પણ હું મારા પુત્રને બંને આંખો સાથે જોવા માગું છું. મારી એક આંખ લઈ લો અને મારા દીકરાને લગાવી દો. જ્યારે મારા દીકરાની બંને આંખો હશે તો બંને આંખો સાથે તે કેટલો સુંદર લાગશે. હું મારા પુત્રને એક આંખ દાનમાં આપવા માગું છું. મિત્રો, આ રીતે માતાના કહેવા પર ડોક્ટર તે માતાની એક આંખ કાઢીને તેના પુત્રને લગાવી દે છે. આ રીતે પુત્રની બંને આંખો ઠીક થઈ જાય છે અને માતા એક આંખ પુત્રને આપ્યા પછી એક આંખથી કાણી થઈ જાય છે. મિત્રો, મોર આગળ મોરનીને કહે છે કે પ્રિય, થોડા દિવસ સુધી તે બંને લોકો હોસ્પિટલમાં રહે છે. જ્યારે બંને માતા પુત્ર સ્વસ્થ થઈ જાય છે તો હોસ્પિટલમાંથી માતા પુત્રને રજા મળી જાય છે. આ રીતે તે વ્યક્તિ પોતાની પત્ની અને પુત્રને લઈને પોતાના ઘરે આવી જાય છે અને બંને પતિ પત્ની મળીને પોતાના નાનકડા પુત્રનું લાલન પાલન કરવા લાગે છે. આ રીતે પોતાના બાળકનું લાલન પાલન કરતા કરતા તેમનો પુત્ર 5 વર્ષનો થઈ જાય છે. બધું સારું ચાલી રહ્યું હોય છે
ત્યાં એક દિવસ તે બાળકના પિતાનું કોઈ રસ્તાની અકસ્માતમાં મૃત્યુ થઈ જાય છે. જ્યારે તેની પત્નીને પોતાના પતિના મૃત્યુના સમાચાર મળે છે તો તે બિચારી ડુસકા ભરીને રડવા લાગે છે. તે વિચારવા લાગે છે કે મારું 4 વર્ષનું બાળક છે, ઘરમાં એક જ તો હતો અને તે પણ મને છોડીને ચાલ્યો ગયો. હવે હું આ બાળકનું લાલન પાલન કેવી રીતે કરીશ? આ વિચારીને તે જોર-જોરથી રડવા લાગે છે. તેનું રડવું સાંભળીને આજુબાજુના લોકો આવી જાય છે અને તે લાચાર માતાને ધીરજ બંધાવે છે, તેને ધીરજ રાખવાનું કહે છે અને કોઈક રીતે સમજાવી બુજાવીને તે વ્યક્તિના અંતિમ સંસ્કાર કરે છે. મિત્રો, આ રીતે તે લાચાર માતા પોતાના 5 વર્ષના બાળક સાથે જીવન જીવવા લાગે છે. ઘરમાં જે જમાપુંજી હતી તે બધી સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છામાં તેની સારવારમાં પહેલેથી જ ખર્ચાઈ ગઈ હતી. પતિના મૃત્યુ પછી જે પણ બચત હતી તે અંતિમ સંસ્કારમાં ખર્ચાઈ ગઈ. આ રીતે તે માતા બીજાના ઘરોમાં ઝાડુંપોતું કરીને, બીજાના ઘરોમાં વાસણ કપડાં કરી પોતાના પુત્રનું લાલન પાલન કરવા લાગે છે. પોતાના પુત્રને કોઈ દુઃખ તકલીફ ન થવા દે તે બીજાના ઘરોમાં નોકરાણી બનીને પૈસા કમાય છે. પોતાના પુત્રને રમવા માટે સારા સારા રમકડા લાવે છે. પોતાના પુત્રને સારા સારા વસ્ત્રો લાવીને આપે છે. હંમેશા પોતાના બાળક સાથે પડછાયાની જેમ રહે છે. જ્યારે તેનો દીકરો થોડો વધુ મોટો થઈ જાય છે, જ્યારે તે પુત્ર 6 વર્ષનો થઈ જાય છે, તો એક દિવસ તે માતા પોતાના દીકરાને લઈને એક વિદ્યાલય પહોંચે છે અને તેને વિદ્યાલયના આચાર્યને વિનયપૂર્વક કહે છે કે ભાઈ સાહેબ, મારે મારા દીકરાનું આ વિદ્યાલયમાં દાખલ કરવું છે. મિત્રો, તે માતા વિદ્યાલયમાં પોતાના બાળકનું એડમિશન કરાવવા જાય છે. તે વિદ્યાલય તે નગરનું એક પ્રસિદ્ધ વિદ્યાલય હતું. તે વિદ્યાલયમાં શ્રીમંત લોકોના બાળકો ભણતા હતા. જ્યારે તે વિદ્યાલયનો મોટો માસ્તર ફાટેલા જૂના કપડામાં તેની માતાને જુએ છે તો વિચારવા લાગે છે કે બાળક તો સુંદર છે, પણ માતા કપડાથી એવી લાગે છે જાણે કોઈ ભિખારી હોય. આ બિચારી ક્યાંથી આ બાળકની પુસ્તકો અને આટલી મોંઘી ફી ભરી? તેથી તે સમજાવતા તે બાળકની માતાને કહે છે કે બહેનજી, અમારા વિદ્યાલયની ફી થોડી વધારે છે. અમારા વિદ્યાલયમાં શ્રીમંતોના બાળકો ભણે છે, તેથી વધુ સારું થશે કે તમે તમારા બાળકનું એડમિશન કોઈ સરકારી શાળામાં કરાવી દો. માસ્ટરજીની આ વાતો સાંભળીને માતા કહેવા લાગે છે કે સર, તમે પૈસાની ચિંતા ન કરો. તમારી જે પણ ફી હશે તે હું સમયસર જમા કરી દઈશ. મારો એક જ લાડકો બાળક છે અને હું ઈચ્છું છું કે મારું બાળક ભણીને મોટો ડોક્ટર બને, તેથી હું તેને તમારા વિદ્યાલયમાં લઈને આવી છું. મિત્રો, તે મોટો માસ્તર જ્યારે તે માતાની આ વાતો સાંભળે છે તો તે માતાની વાતોથી ખૂબ પ્રભાવિત થાય છે અને તે બાળકની માતાને કહે છે, ઠીક છે બહેનજી, જો તમે આગ્રહ કરો છો તો અમે તમારા બાળકને ભરતી કરી દઈએ છીએ. આ રીતે તે બાળકનું એડમિશન તે વિદ્યાલયમાં થઈ જાય છે અને તે બાળક વિદ્યાલયમાં ભણવા જવા લાગે છે. મિત્રો, પહેલા તો તે માતા 5 ઘરોમાં કામ કરીને પોતાનો ગુજારો કરી લેતી હતી, પણ હવે પોતાના પુત્રના એડમિશન પછી પોતાના પુત્રની ભણતરની ખાતર 13 ઘરોમાં કામ કરવા લાગી. તે માતા બીજાના ઘરોમાં કામ કરીને પોતાના પુત્રને ભણાવવા લખાવવા લાગે છે. ભણતા ભણતા તે પુત્ર જ્યારે 5મા ધોરણમાં આવે છે, જ્યારે તેની ઉંમર 10 વર્ષની થઈ જાય છે, તો એક દિવસ શાળાના બધા બાળકો મળીને તે બાળકને ચીડવવા લાગે છે અને રમતરમતમાં કહેવા લાગે છે કે જુઓ જુઓ, એક આંખવાળી કાણી માતાનો દીકરો આવી ગયો. તેની માતા એક આંખથી કાણી છે. મિત્રો, તે બાળક જ્યારે પોતાના સહપાઠીઓની આ વાતો સાંભળે છે તો ગુસ્સાથી ભરાઈ જાય છે. તેને ખૂબ ખરાબ લાગે છે. જ્યારે વિદ્યાલયની રજા થાય છે તો રજાના સમયે હંમેશાની જેમ તેની માતા તેને લેવા આવે છે. આજે પણ તે એક આંખથી કાણી માતા પોતાના દીકરાને શાળામાં લેવા આવી હતી, તો તે બાળક પોતાની માતાને કહે છે કે માં, કાલથી મને વિદ્યાલયમાં છોડવા ન આવતી અને બોલાવવા પણ ન આવતી. જ્યારે માતા પૂછે છે કે પુત્ર, શું વાત થઈ, તું આવું શા માટે કહે છે,
તો બાળક કહેવા લાગે છે કે માં, તારું મોઢું ઠીક નથી, તું એક આંખથી કાણી છે. જ્યારે તું મારી સાથે વિદ્યાલયમાં આવે છે તો મારા સાથેના બાળકો મારી મજાક ઉડાવે છે અને તારા લીધે મારે શરમાવું પડે છે. તું આવી છે તેવી છે, આવી વાતો કરે છે. મિત્રો, તે બાળક પોતાની માતા પાસે દુનિયાભરની ફરિયાદો કરે છે. જ્યારે તે માતા પોતાના પુત્રના મોઢેથી આ વાતો સાંભળે છે તો તેને ખૂબ દુઃખ થાય, પણ પોતાના પુત્રની આ વાતો સાંભળીને તે ચૂપ રહે છે અને પોતાના પુત્રની વાતોને સહન કરી લે છે. માતા કહે છે, કોઈ વાંધો નહીં પુત્ર, તું ઈચ્છે છે તો હું કાલથી તારી સાથે વિદ્યાલય નહીં આવું, પણ તું એકલો વિદ્યાલય કેવી રીતે આવી શકીશ? પોતાની માતાની આ વાતો સાંભળીને તે પુત્ર કહે છે, માં, હવે હું મોટો થઈ ગયો છું અને હવે હું આ કાબેલ થઈ ગયો છું કે હું એકલો વિદ્યાલય જઈ શકું છું, તેથી તારે મારી સાથે વિદ્યાલય આવવાની કોઈ જરૂર નથી. પોતાના પુત્રની આ વાતો સાંભળીને તે માતા કહે છે, ઠીક છે પુત્ર, આજ પછી હું તારી સાથે તારા સ્કૂલ નહીં આવું, પણ બેટા તું સાવધાનીથી ગભરાઈશ નહીં. તારા પિતાનું રસ્તાની દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ વિચારીને મને ડર લાગે છે. પુત્ર કહે છે, માં, તું ચિંતા ન કર, મને કંઈ નહીં થાય, હું એકલો જ આવી જાયશ. મિત્રો, તે દિવસથી તે પુત્ર એકલો જ વિદ્યાલય આવવા જવા લાગે છે. જેમ જેમ પુત્ર મોટો થતો ગયો તેમ તેમ પુત્રના ખર્ચા પણ વધતા ગયા. જેમ જેમ પુત્રના ખર્ચા વધતા ગયા તેમ તેમ તે માતા પર કામનો બોજ પણ વધતો ગયો. મિત્રો, ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને આ રીતે તે બાળક વિદ્યાલયનું ભણતર પૂરું કરી લે છે અને તેની આખી ક્લાસમાં સૌથી સારા નંબર આવે છે. ત્યારબાદ તે આગળના ભણતર માટે શહેરમાં જાય છે. મિત્રો, જ્યારે પુત્ર શહેરમાં જાય છે તો ત્યાં તેની માતા જે પૈસા કમાતી હતી તે પૈસા ઓછા પડવા લાગે છે, કારણ કે પહેલા તો ફક્ત પુસ્તકો અને ફીનો ખર્ચો હતો, પણ જ્યારે દીકરો શહેરમાં જાય છે તો તેના બીજા ખર્ચા પણ વધી જાય છે. પણ તે માતાએ હાર ન માની. પહેલા જ્યાં 13 ઘરોમાં કામ કરીને પોતાના દીકરાનો ખર્ચો પૂરો કરતી હતી, ત્યાં પુત્રના શહેર જવા પછી 33 ઘરોમાં કામ કરવા લાગી અને આખો દિવસ મહેનત કરે અને મહેનત કરતા કરતા રાતના 11 વાગી જાય ત્યારે જઈને તે બિચારી માતા પોતાના પુત્ર માટે મહિનાના ખર્ચના પૈસા મોકલી શકતી હતી. તે આટલી મહેનત એટલા માટે કરતી હતી કે એક દિવસ જ્યારે તેનો દીકરો ભણીને મોટો ડોક્ટર બનશે તો મને સુખ મળશે, એકને એક દિવસ મને પણ આરામ મળશે. આજે મારી મહેનતથી મારો દીકરો ડોક્ટર બનશે તો મારા દીકરા સાથે રહીને હું પણ સુખી રહીશ. તેથી તે માતા ખૂબ મહેનત કરતી હતી અને 33 ઘરોમાં કામ કરીને પોતાના પુત્ર માટે પૈસા મોકલતી હતી. આ રીતે મહેનત કરતા કરતા સમય પહેલા જ વૃદ્ધ થઈ ગઈ. ધૂપમાં તેનો ગોરો રંગ કાળો પડી ગયો, પણ તે પોતાના પુત્રને કોઈ તકલીફ ન થવા દે. મિત્રો, મોર આગળ મોરનીને કહે છે કે પ્રિય, જ્યારે આવા જ કેટલાક દિવસો વધુ વીતી જાય છે તો માતાને એક દિવસ એક પત્ર મળે છે. તેમાં લખ્યું હોય છે કે માં, હવે હું શહેરમાં મોટો ડોક્ટર બની ગયો છું, હવે તારે મારા માટે પૈસા મોકલવાની જરૂર નથી. મિત્રો, જ્યારે તે માતાને આ પત્ર મળે છે કે મારો દીકરો ડોક્ટર બની ગયો છે તો તે ખૂબ ખુશ થઈ જાય છે અને વિચારવા લાગે છે કે પતિના જવા પછી આ મારો દીકરો જ તો મારો સહારો છે અને મારી જે ઈચ્છા હતી કે મારો દીકરો ડોક્ટર બને તે ઈચ્છા પણ મારી પૂરી થઈ ગઈ. મિત્રો, તે માતાના દીકરાએ આ વાત માતાને પત્ર લખીને ને જણાવી હતી કે માં, હું ડોક્ટર બની ગયો છું, પણ તે દીકરો હજુ સુધી માતાને મળવા નથી આવ્યો. જ્યારે તે વૃદ્ધ માતાને આ પત્ર મળે છે તો તે વૃદ્ધ માતા આખા ગામમાં મીઠાઈઓ વહેંચી દે છે અને આખા ગામના લોકોને ગર્વથી જણાવે છે કે મારી મહેનત સફળ થઈ, મારો દીકરો હવે ડોક્ટર બની ગયો છે. આ રીતે તે માતા પોતાના પુત્રના ગામ આવવાની રાહ જોવા લાગે છે. તે માતા વિચારવા લાગે છે કે મારા દીકરાને શહેર ગયે ઘણો સમય વીતી ગયો, હવે તે ડોક્ટર બની ગયો છે તો તે મને મળવા માટે જરૂર આવશે. હું મારા પુત્રની આરતી ઉતારીશ, તેની પસંદનું ભોજન બનાવીશ. મિત્રો, હવે તે માતા પોતાના પુત્રના આવવાની દરરોજ તે રાહ જુએ છે કે આજે
મારો પુત્ર આવશે. કોઈની ગાડી ઘરની આગળથી પસાર થાય તો તે માતા દોડીને ઘરની બહાર જાય. તેને લાગે છે કે તેનો પુત્ર આવ્યો હશે. આ રીતે રાહ જોતા જોતા તેને ઘણા દિવસો વીતી ગયા. રાત્રે તે માતાને ઊંઘ ન આવે. તે વિચારવા લાગે કે જાણે શું મજબૂરી છે. મારો દીકરો મને લેવા શા માટે નથી આવ્યો? ક્યારે મને તારી સાથે લઈ જઈશ? હવે એ દિવસો નહીં આવે કે હું બીજાના ઘરોમાં કામ કરું, બીજાના ઘરોમાં સાફ સફાઈ કરું. હવે તો હું આરામથી બેસીને મારા દીકરાની કમાણી ખાઈશ. હવે તો મારા દીકરાના ઘરમાં નોકર ચાકર પણ હશે, ગાડી બંગલો પણ હશે. હવે મારા દુઃખના દિવસો પૂરા થઈ ગયા છે. આવી રીતે એ માતા આખો દિવસ પોતાના દીકરાના સપના જોતી રહેતી. મિત્રો, આવી રીતે એ માતાને પોતાના દીકરાની રાહ જોતા 1 વર્ષ વીતી જાય છે, પણ એ દીકરો 1 વર્ષમાં એક દિવસ પણ માતાની પાસે નથી આવતો. પછી એક દિવસ એ માતાને દીકરાનો બીજો પત્ર મળે છે. એ પત્રમાં લખ્યું હોય છે કે માં, મારા લગ્ન થઈ ગયા છે અને તને ખબર છે જે છોકરી સાથે મારા લગ્ન થયા છે એ ખૂબ જ શ્રીમંત ઘરની છે. જે છોકરી સાથે મારા લગ્ન થયા છે એ ખૂબ મોટા ડોક્ટર સાહેબની દીકરી છે. મેં પ્રખ્યાત ડોક્ટરની દીકરી સાથે લગ્ન કર્યા છે. મારી પત્ની ખૂબ જ સુંદર છે. મિત્રો, જ્યારે એ માતા એ પત્રમાં લખેલી વાતો વાંચે છે તો તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગે છે. તેને ખૂબ જ દુઃખ થાય છે, કારણ કે માતા તો વિચારતી હતી કે હવે દીકરો ડોક્ટર બની ગયો છે તો મારા દીકરા માટે સારા સારા સંબંધ આવશે. હું મારી પસંદની છોકરી સાથે મારા દીકરાના લગ્ન કરીશ. પણ એ પત્ર વાંચીને એ માતાના બધા સપના ધૂળમાં મળી જાય છે. એ વિચારે છે, હે ભગવાન, મેં એવા કયા પાપ કર્યા હતા? મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ જેના લીધે મને આટલી મોટી સજા મળી રહી છે? દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેઓ પોતાના હાથે પોતાના દીકરાને દુલ્હો બનાવે, પોતાના હાથે પોતાના દીકરાને સજાવે અને પોતાનો આશીર્વાદ આપીને પોતાના દીકરાના લગ્ન કરાવે. પણ મારા પુત્રએ તો પોતાના લગ્નમાં મને બોલાવ્યું પણ નહીં, મને જણાવ્યું નહીં અને લગ્ન કરી લીધા. શું હું એ દિવસો જોવા માટે મારા પુત્રને ભણાવીને આટલો મોટો કર્યો હતો? આ માટે મેં આટલી મહેનત મંજૂરી કરી હતી. બીજાના ઘરોમાં જૂઠા વાસણ સાફ કર્યા, મહેનત મજૂરી કરીને ભણાવ્યો, તેને આ લાયક બનાવ્યો. શું મારો આટલો પણ અધિકાર ન હતો કે મારા દીકરાએ મને પોતાના લગ્ન માટે પણ ન પૂછ્યું? હવે લગ્ન કર્યા પછી પત્ર લખીને જણાવે છે કે માં, મેં લગ્ન કરી લીધા. મિત્રો, આ વિચારીને એ માતા આખી રાત આંસુ વહાવતી રહી. આટલું થયું તો પણ માતા પોતાના પુત્રને દુઆઓ આપતી રહી. રડતા રડતા સૂઈ ગઈ. મિત્રો, તો પણ એ માતાના મોંમાંથી પોતાના દીકરા માટે આશીર્વાદ જ નીકળે છે. કહે છે, કોઈ વાંધો નહીં બેટા, તે બિન જણાવ્યા વગર લગ્ન કરી લીધા, પણ મારો આશીર્વાદ તારી સાથે છે. માં વિચારે છે, મારા પુત્રએ લગ્ન તો કરી લીધા, તેની પત્ની પણ આવી ગઈ. હવે એવું બની શકે કે મારો દીકરો અને વહુ બંને મળીને મને મળવા મારા ઘરે આવે. હું મારી વહુને જોઈશ, વહુ મારી સેવા કરશે, હું મારી પુત્રવધૂને આશીર્વાદ આપીશ. વિચારીને એ માતા પોતાના દીકરા અને વહુની રાહ જોવા લાગે છે. મિત્રો, આવી રીતે એ માતાને પોતાના દીકરા અને વહુની રાહ જોતા જોતા 1 વર્ષ વીતી જાય છે. પણ 1 વર્ષ વીત્યા પછી પણ એ માતાને મળવા દીકરો નથી આવતો, ન વહુ આવે છે. પછી થોડા દિવસો બાદ એ માતાને ત્રીજો પત્ર મળે છે, જેમાં લખ્યું હોય છે કે હે માં, હવે તું દાદી બની ગઈ છે. ભગવાનની કૃપાથી અમારા ઘરે દીકરો આવ્યો છે. મિત્રો, જ્યારે આ સમાચાર એ માતાને મળે છે તો તેનો ધીરજ જવાબ આપી દે છે, તેની સહનશક્તિ જવાબ આપી દે છે. માતાનો પુત્ર મોટો ડોક્ટર બની જાય, લગ્ન કરી લે, તેનો દીકરો થઈ જાય અને એની માતાને ખબર ન પડે તો તેના હૃદય પર શું વીતશે? જે પુત્રનું જીવન બનાવવા માટે એ માતાએ પોતાનું સર્વસ્વ કુરબાન કરી દીધું, એ પુત્રનું વર્ષોથી મુખ ન જોયું હોય તો પોતાના પુત્ર માટે વ્યાકુળ થવું સ્વાભાવિક છે. જ્યારે માતા પોતાના પુત્ર માટે વધુ વ્યાકુળ થઈ જાય છે
તો તેના મનમાં આવે છે કે હવે તો રહેવાતું નથી. પછી થોડીવાર વિચારોમાં ખોવાઈ જાય છે, વિચારે છે ચાલો કોઈ વાંધો નહીં, થઈ ગયું તો ખૂબ સારી વાત છે. હવે હું મારા પૌત્રને જોઈશ, હું મારા પૌત્રને મારી ગોદમાં રમાડીશ. હવે મારો દીકરો ચોક્કસ મારી વહુ અને પૌત્ર સાથે મારી પાસે આવશે. આ બધું વિચારીને એ માતા વ્યાકુળ થવા લાગે છે. જ્યારે રાહ જોતા જોતા માતાને કેટલા મહિના વીતી જાય છે અને જ્યારે એ માતાને મળવા કોઈ નથી આવતું તો એ માતાના ધીરજનો બાંધ તૂટવા લાગે છે. એ વ્યાકુળ થઈ જાય છે અને એ વ્યાકુળતામાં એવો નિર્ણય લે છે કે ગમે તે થાય હું મારા પૌત્રને જોવા જરૂર જઈશ. તો આ નિર્ણય કરીને માતા પોતાના દીકરા અને વહુને મળવા શહેર તરફ નીકળી પડે છે. એ રીતે એ શહેરમાં પહોંચી જાય છે જ્યાં તેનો દીકરો રહેતો હતો. એ શહેરમાં પહોંચીને એ વૃદ્ધ માતા એક રિક્ષાવાળાને પોતાની પાસે બોલાવે છે અને રિક્ષાવાળાને પોતાના દીકરાનો પત્ર બતાવતા કહે છે, બેટા મને આ જગ્યાએ જવું છે. રિક્ષાવાળાએ સરનામું જોયું અને વૃદ્ધ માતાને પોતાની રિક્ષામાં બેસાડી લે છે અને એ વૃદ્ધ માતાને એ સરનામે લઈ જાય છે. મિત્રો, થોડા સમય બાદ એ રિક્ષાવાળો વૃદ્ધ માતાને લઈને મોટા ડોક્ટરના બંગલે પહોંચી જાય છે અને બંગલાની સામે પોતાની રિક્ષા ઊભી રાખે છે અને એ વૃદ્ધ માતાને કહે છે, માજી તમે જે સરનામું બતાવ તું તમે એ સરનામે પહોંચી ગયા છો. આજે સામે બંગલો છે, અહીં ડોક્ટર સાહેબ રહે છે. એ માતા રિક્ષાવાળાને ભાડું આપે છે અને પોતાની જોડી ઉપાડીને બંગલા તરફ ચાલવા લાગે છે. જ્યારે માતાની નજર ડોક્ટર સાહેબના બંગલા પર પડે છે તો એ ખુશ થઈ જાય છે. એ જુએ છે કે સુંદર આલીશાન બંગલો બન્યો છે. બંગલાની સામે ચમકતી ગાડી ઊભી છે અને દરવાજે પટાવાળા બેઠા છે. આ જોઈને એ માતાને ખૂબ આનંદ થાય છે કે મારો દીકરો કેટલા સુંદર ઘરમાં રહે છે. મિત્રો, એ આગળ કહે છે, એ વૃદ્ધ માતા જે એક થેલીમાં પોતાના પૌત્ર માટે રમકડા, વહુ માટે સાડી અને થોડી મીઠાઈઓ લઈ હતી. જ્યારે એ થેલી લઈને એ માતા બંગલામાં જવા લાગે છે તો જેવી બંગલામાં પ્રવેશે છે ત્યાં દરવાજે ઊભેલા એક પટાવાળાની નજર તેના પર પડે છે. પટાવાળો જુએ છે કે ફાટેલા જૂના કપડાં પહેરેલી એક આંખે કાણી વૃદ્ધ સ્ત્રી બંગલામાં ઘૂસી રહી. જ્યારે એ પટાવાળો એ સ્ત્રીને જુએ છે તો કહેવા લાગે છે, તને કોની સાથે મળવું છે? આવી રીતે અંદર ક્યાં ચાલી જાય છે? પટાવાળાના આ શબ્દો જ્યારે એ માતાના કાને પડે છે તો એ માતા એકદમ ઊભી રહી જાય છે અને પટાવાળાને કહે છે, અહીં મારો દીકરો રહે છે. મારા દીકરાને પુત્ર થયો છે એટલે હું મારા પૌત્રને આવી છું. પટાવાળો એ માતાને દાંટતા કહે છે, બુદ્ધિ તે ક્યારે તારું મોં જોયું છે? તને ખબર છે આ કોનો બંગલો છે? આ એક મોટા ડોક્ટર સાહેબનો બંગલો છે. ત્યારે એ માતા કહેવા લાગે છે, મને ખબર છે આ ડોક્ટર સાહેબનો બંગલો છે અને જે તમારા ડોક્ટર સાહેબ છે એ જ મારો પુત્ર છે. એ હસીને કહેવા લાગે છે, અરે તું ગામડાની સ્ત્રી, તારા કપડાં બરાબર છે ન તારું મોં બરાબર છે? ડોક્ટર સાહેબ તારો દીકરો કેવી રીતે હોઈ શકે? મિત્રો, જ્યારે આ વાત નજીકમાં ઊભેલો બીજો પટાવાળો સાંભળે છે તો એ પણ એ માતાની પાસે આવી જાય છે. જ્યારે તેને ખબર પડે છે કે આ બુઢી કહે છે કે ડોક્ટર સાહેબ તેનો દીકરો છે તો એ પટાવાળો તેની પાસે પૂછવા લાગે છે, માં તારી પાસે કોઈ પુરાવો છે જેથી અમે જાણી શકીએ કે તું અમારા ડોક્ટર સાહેબની માતા છે? જ્યારે એ માતા એ બીજા પટાવાળાની આ વાતો સાંભળે છે તો તરત જ પોતાની સાડીના પાલવમાં બાંધેલો એ પત્ર એ પટાવાળાને બતાવે છે જે તેના પુત્રએ પોતાની માતાને મોકલ્યો હતો. જ્યારે પટાવાળો એ પત્ર ખોલીને જુએ છે અને મોકલનારનું સરનામું જુએ છે તો એ વૃદ્ધ માતાથી માફી માંગવા લાગે છે અને કહે છે, હે માતા, અમને માફ કર, અમને ખબર ન હોતી કે તું ડોક્ટર સાહેબની માતા છે. મિત્રો, એ માતા કહે છે, ચાલો કોઈ વાંધો નહીં, હું તને માફ કરું છું. મને કહે મારો દીકરો અને વહુ ક્યાં છે? ત્યારે એ પટાવાળો દૂરથી ઈશારો કરતા કહે છે, ઉપર જે ઓરડો દેખાય છે એ તારા દીકરાનો ઓરડો છે અને હમણાં ઘરે જ છે. મિત્રો, હવે એ માતા પોતાનું સામાન નીચે મૂકી દે છે કે સામાન તો હું પછી લઈ જઈશ, પહેલા મારા પૌત્રને જોઈ લઉં, વહુને જોઈ લઉં. વૃદ્ધ માતા
પોતાના પૌત્રને જોવા માટે ઝડપથી સીડીઓ ચઢીને ઘરની અંદર જાય છે. જેવી એ માતા ઘરની અંદર આવે છે તો એ જુએ છે કે ઘરના આંગણામાં પારણું રાખેલું છે અને એ પારણામાં તેનો પૌત્ર ઝૂલી રહ્યો છે. જેવી એ વૃદ્ધ માતાની નજર પોતાના પૌત્ર પર પડે છે તો એ દોડીને પારણામાંથી પોતાના પૌત્રને ઉપાડી લે છે અને પોતાના પૌત્રને છાતી સાથે લગાડીને લાડ લડાવવા લાગે છે. મિત્રો, જ્યારે એ વૃદ્ધ માતા પોતાના પૌત્રને ગોદમાં લઈને લાડ લડાવવા લાગે છે તો બાળકની ઊંઘ ઉડી જાય છે અને એ જોરથી રડવા લાગે છે. બાળકના રડવાનો અવાજ જ્યારે પુત્રવધૂના કાને પડે છે તો એ રસોડામાંથી બહાર આવે છે અને વિચારે કે ન જાણે મારા બાળકને શું થયું, આટલું જોરથી કેમ રડે છે. જ્યારે એ રસોડામાંથી બહાર આવીને આંગણામાં આવે છે અને પોતાના બાળકને એક ભિખારી જેવી દેખાતી બુઢીના હાથમાં જુએ છે તો એ બૂમો પાડવા લાગે છે. પોતાના પતિને અવાજ આપે છે કે સાંભળો, કોઈ એક આંખે કાણી છે, એ અમારા બાળકને ચોરી લેવા આવી છે. પત્નીનો બૂમો સાંભળીને પતિ પણ નીચે આવી જાય છે તો પતિના આવતા જ વહુ પોતાના બાળકને વૃદ્ધ માતાની પાસેથી ઝૂંટવી લઈને પોતાની છાતી સાથે લગાડે છે અને પોતાના પતિને કહે છે કે તમે ઘરમાં પટાવાળા રાખ્યા છે, કોઈ પણ અમારા ઘરમાં ઘૂસી આવે છે. જો આ ભિખારી બુઢી અમારા બાળકને ચોરવા આવી. મિત્રો, એ વૃદ્ધ માતા કહે છે કે વહુ, હું ચોર નથી, હું તો તારી સાસુ છું અને આ તારી પાસે જે ઊભો છે એ મારો દીકરો છે. તારી ગોદમાં જે રમે છે એ મારો પૌત્ર છે. હું ભલા પૌત્રને ચોરીને ક્યાં લઈ જઈશ? જ્યારે વહુ એ માતાની આ વાતો સાંભળે છે તો એ પોતાના પતિને કહે છે કે આ શું કહે છે? શું ખરેખર આ ભિખારી જેવી દેખાતી તમારી માતા છે? શું આવા ગરીબ પરિવારમાં માં તમે જન્મ્યા છો? મને તો તમે ક્યારે નથી કહ્યું કે તમારી કોઈ માતા પણ. જ્યારે દીકરો પોતાની પત્નીની આ વાતો સાંભળે છે તો કહેવા લાગે છે કે જેના માટે મેં મારી જવાની કુરબાન કરી દીધી, એ કહે છે કે આ જૂઠું બોલે છે, આ માતા નથી, આ સંસારમાં મારો એક જ સહારો હતો, આજે એ પણ છૂટી ગયો. મિત્રો, એ માતા સમજી જાય છે કે મારા પુત્રએ મોટા ઘરની દીકરી સાથે લગ્ન કર્યા છે, મારો દીકરો મોટા પદ પર પહોંચી ગયો છે એટલે મને ઓળખવાનો ઇનકાર કરે છે. માતાએ કહ્યું, બેટા કોઈ વાંધો નહીં, મને લાગ્યું કે તું મારો પુત્ર છે એટલે હું તારી પાસે આવી, કારણ કે તારા જેવો એક મારો પણ પુત્ર છે જેને મેં મહેનત મજૂરી કરીને બનાવ્યો, જે મારા જીવનનો સહારો હતો. પણ હવે મને પાકું યકીન છે કે તું મારો દીકરો ન હોઈ શકે, મારાથી ભૂલ થઈ ગઈ. મિત્રો, આટલું કહીને એ માતા રડતા રડતા ઘરની સીડીઓ ઉતરવા લાગે છે અને વિચારવા લાગે છે કે વૃદ્ધાવસ્થામાં એક જ સહારો હતો અને આજે એ પણ મારી પાસેથી જતો રહ્યો, હવે કોના સહારે જીવીશ? એક આસ હતી એ પણ તૂટી ગઈ. એ વિચારે છે કે જેને મેં જીવનની ખુશી સમજી, જેને મેં મારા જીવનનો અધિકાર માન્યો, જે જીવનની નૈયાને પાર લઈ જનાર હતો, એ જ વૃદ્ધાવસ્થાની જીવનની નૈયાને મझધારમાં ડૂબાડી રહ્યો છે. મિત્રો, આવી રીતે રડતા રડતા ભારે પગલાઓથી નીચે ઉતરવા લાગે છે. હવે એ માતા વિચારે છે કે જ્યારે દીકરાએ જ મોં ફેરવી લીધું તો હવે જીવીને હું શું કરીશ? હવે દીકરો જ ન રહ્યો તો આ જીવનનું શું થશે? આવી રીતે એ માતા પોતાના દીકરાના ઘરેથી બહાર નીકળી જાય છે અને બંગલાની બહાર જે પટાવાળાઓનો ઓરડો હતો ત્યાં પહોંચી જાય છે અને એક પટાવાળાને પોતાની પાસે બોલાવીને કહે છે, બેટા, મારે એક પત્ર લખાવવો છે, શું તું મારા માટે આટલું કરી શકે છે? મિત્રો, કારણ કે પટાવાળાઓને તો અગાઉથી જ ખબર હતી કે આ વૃદ્ધ સ્ત્રી ડોક્ટર સાહેબની માતા છે એટલે એ તરત જ કાગળ પેન લઈ આવે, પૂછવા લાગે છે કે કહો માજી, મારે શું લખવું? આવી રીતે વૃદ્ધ માતા બોલતી જાય છે અને એ પટાવાળો લખતો જાય છે. જ્યારે એ પત્ર પૂરો લખાઈ જાય છે તો એ માતા એ પટાવાળાને કહે છે, બેટા, મને ખૂબ જોરની તરસ લાગી છે, શું તું મારા માટે થોડું પાણી લાવી શકે છે? મિત્રો, એમાં માતાના કહેવા પર પટાવાળો વૃદ્ધ માતા માટે પાણી લેવા જાય છે અને એ વૃદ્ધ માતા પોતાની સાડી પંખામાં નાખીને આત્મહત્યા કરી લે છે. જ્યારે પટાવાળો પાણી લઈને પાછો આવે છે તો ઓરડાનું
દૃશ્ય જોઈને હેરાન રહી જાય છે. પટાવાળાએ જોયું કે એ માતાજી ફાંસીના ફંદા પર ઝૂલી રહ્યા. હવે તરત જ એ જઈને આ સમાચાર ડોક્ટર સાહેબને આપે છે. આ સમાચાર સાંભળીને એ પતિ પત્ની દોડતા દોડતા એ ઓરડામાં આવે છે. આગળ ડોક્ટર સાહેબ અને પાછળ તેની પત્ની દોડે છે. જ્યારે એ પુત્ર પોતાની માતાને આ હાલતમાં જુએ છે તો પોતાની માતાને જોઈને તેના પગ નીચેથી જમીન ખસી જાય છે. મિત્રો, એ પુત્ર પોતાનું માથું પકડી લે છે અને માથું પકડીને જમીન પર બેસી જાય છે. એ વિચારવા લાગે છે કે મને ખબર ન હોતી કે મારી વાતો મારી માતાને આટલી ખરાબ લાગશે. હું તો મારી પત્નીને જૂઠી શાનશોકત બતાવવા માટે માતાને ઓળખવાનો ઇનકાર કરતો હતો. એટલે કહેતો હતો કે મારી કોઈ માતા નથી. મને ડર હતો કે મારી હકીકત જાણીને મારી પત્ની મને છોડી ન દે. એટલે મેં આ બોલી દીધું કે મારી કોઈ માતા નથી. પણ તે તો મારા જૂઠને સાચું બનાવી દીધું. એકવાર પુત્રની મજબૂરી વિશે વિચાર્યું હોત. જ્યારે પત્નીની નજર ફાંસી પર ઝૂલતી એ માતાના હાથો પર પડે છે, જ્યારે એ દીકરાની પત્ની ફાંસી પર ઝૂલતી માતાના હાથમાં કાગળનો ટુકડો જુએ છે, તો એ કાગળનો ટુકડો વૃદ્ધ માતાના હાથમાંથી લઈને વાંચવા લાગે છે. વાંચતા વાંચતા તેની આંખો ભરાઈ આવે છે. એ પત્રમાં લખ્યું હતું કે બેટા, મારો આશીર્વાદ છે કે તું ખૂબ ઉન્નતિ કર. મારો આશીર્વાદ તારી સાથે છે. જતા જતા તને થોડું રાજ બતાવવા ઈચ્છું છું બેટા. હું સારી દેખાતી નથી તો એની પાછળ પણ એક કારણ તું જ છે. જ્યારે તારો જન્મ થયો હતો ત્યારે તારી એક આંખ ન હોતી. મેં મારી એક આંખ તને આપીને તને સુંદર બનાવ્યો, સુંદર રૂપ આપ્યું અને હું કુરૂપ થઈ ગઈ. અને આ કુરૂપ ચહેરાથી તું નફરત કરે છે કારણ કે હું કાળી છું અને બીજું મારો રંગ કાળો છે. એ પણ એવું ન હોતું બેટા. આજે તું જે મુકામ પર બેઠો છે એ મુકામ પર તને પહોંચાડવા મેં દિવસ રાત મહેનત કરી. મેં ક્યારેય નથી જોયું કે કેટલી ગરમી છે, કેટલી ઠંડી છે. તને ભણાવવા, ખાવવા માટે, તારા ખર્ચ ઉપાડવા માટે હું કાળી ગલુટી થઈ ગઈ. એનો પણ મને કોઈ અફસોસ નથી. તું સુંદર છે એની મને ખુશી છે. હું તો તને જોવા ઈચ્છતી હતી, મારા પૌત્રને જોવા ઈચ્છતી હતી, મારી વહુને મળવા ઈચ્છતી હતી. એટલે હું શહેર આવી કારણ કે તે તો ક્યારે ગામડે જઈને મારો હાલ પૂછ્યો નહીં. પણ જ્યારે હું જાતે ચાલીને તને મળવા આવી તો તે તો મને ઓળખવાનો ઇનકાર કરી દીધો. એટલે લાગ્યું કે હવે દુનિયામાં મારું કોઈ નથી. હવે જીવવાનો મારો ઉદ્દેશ પૂરો થઈ ગયો. જ્યારે કોઈ રહ્યું નથી તો મારા જીવવાનો શું ફાયદો બેટા. જતા જતા ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તું હંમેશા ખુશ રહે, તારી સંતાન ખુશ રહે. મિત્રો, જ્યારે એ દીકરાની પત્ની આ પત્ર વાંચીને પોતાના પતિને સંભળાવે છે તો એ દીકરાનું માથું શરમથી નીચું થઈ જાય છે. તેને પોતાની જાતથી ધિક્કાર થવા લાગે છે કે જે માતાએ મારું જીવન બનાવવામાં પોતાનું સર્વસ્વ કુરબાન કરી દીધું, એ જ માતા આજે મારા ઘરના ઉંબરે મને મળવા આવી તો મેં એક ગ્લાસ પાણી પણ ન પૂછ્યું. આવી રીતે બંને પતિ પત્ની પોતાની ભૂલ માટે એ મૃત માતાથી માફી માંગે છે. પણ હવે શું થઈ શકે? એ માતા તો તેમની માફી સાંભળવા માટે ત્યાં હાજર ન હોતી. એ તેમનાથી ખૂબ દૂર જતી રહી હતી, જ્યાંથી કોઈ આવતું નથી. મિત્રો, હવે ડોક્ટર સાહેબના જીવનમાં ફક્ત પસ્તાવો જ રહી ગયો હતો. કેવી આ દુનિયા છે! કેટલાક લોકોના જીવનમાં માતા નથી હોતી તો એ આખું જીવન માતા માટે તરસે છે અને જેના જીવનમાં માતા હોય છે તો એ માતાના બાળકો તેની કદર નથી કરતા. મિત્રો, પત્ની અને બાળકો ફરીથી મળી શકે છે પણ માતા ફરીથી નથી મળતી. એક સંતાન જ માતા પિતાના જીવનનો સહારો હોય છે. વૃદ્ધાવસ્થાની લાકડી હોય છે. એવામાં જ્યારે દીકરો જ પોતાના ધનના નશામાં, પોતાના પદના નશામાં માતા પિતાને ઓળખવાનો ઇનકાર કરે છે અથવા પોતાના માતા પિતાને ભૂલી જાય છે અથવા ઘમંડમાં આવીને તેમનું અપમાન કરે છે, તો દુનિયામાં માતા પિતાને સૌથી મોટું દુઃખ એવા દીકરાઓથી થાય. માતા પિતા પોતાની સંતાનોનું ભવિષ્ય બનાવવા, તેમને સફળ બનાવવા પોતાનું આખું જીવન લગાવી દે છે અને જ્યારે એ જ સંતાન ધન અને પદના નશામાં પોતાના માતા પિતાનું અપમાન કરે છે
તો તેમને ખૂબ જ પીડા થાય છે. મિત્રો એ આગળ કહે છે કે હે પ્રિય, જો તારા માતાપિતા હોય તો તેમનું સન્માન કરવું જોઈએ, કારણ કે મનુષ્યની સફળતામાં માતાપિતાનું જ યોગદાન હોય છે. કેટલાક મૂર્ખ બાળકો પૂછે છે કે માં, તે અમારા માટે શું કર્યું? અરે મૂર્ખ બાળકો, જે કંઈ કર્યું છે માતા પિતાએ જ કર્યું છે. તને બનાવ્યો, તને ભણાવ્યો, તને ઉછેરવામાં દુઃખ સહન કર્યું. માતા પિતાને ભૂલીને તો તે પોતાની જાતને ભૂલી દીધી. બાળક એ ભૂલી જાય છે કે માતા પિતા સિવાય દુનિયામાં બીજું કોઈ તેનું ભલું ઈચ્છનાર નથી. માતા પિતા મરીને પણ તારું ભલું જ ઈચ્છશે એવું દેશી તને ક્યાં મળશે? અને બધા લોકો જે તારા પોતાના હોવાનો દાવો કરે છે એ ફક્ત એક ચોક્કસ સમય સુધી અને એક હેતુ સુધી જ તારું ભલું ઈચ્છે છે, પણ માતા પિતાની સ્વાર્થ રીતે આખું જીવન તારું હિત ઈચ્છે છે. મિત્રો એ આગળ કહે છે કે હે પ્રિય, એક પુત્રને જન્મ આપવામાં એક સ્ત્રી પોતાનીની સુંદરતા ગુમાવી દે છે, પણ એ જ પુત્ર જ્યારે જવાન થાય છે, જ્યારે તેના લગ્ન થઈ જાય છે, તો એ જ પુત્ર પોતાની પત્નીની સુંદરતામાં પોતાના માતા પિતાને ગુમાવી દે છે. માતા પિતા પોતાની સંતાનના સુખ માટે વસ્વનો ત્યાગ કરે છે, પણ જ્યારે બાળકો મોટા થઈ જાય છે, કંઈક આપવાને કાબિલ થઈ જાય છે, તો આપણે શું આપીએ છીએ? ફક્ત આંસુ, લાચારી, દુઃખ, એકલતા. મિત્રો જે સંતાન માતા પિતાને ફક્ત એટલા માટે ભૂલી દે છે કે તેમની વૃદ્ધાવસ્થા જોઈને તારા મિત્રોમાં તારી ઇજ્જત ઓછી થઈ જશે, તો એ તેમની સૌથી મોટી ભૂલ છે. ઉંમરે તબક્કે પહોંચ્યા પછી તારી અને તારા મિત્રોની પણ એ જ હાલત થશે. મિત્રો જો તમને આ પ્રેરણાદાયક વાત પસંદ આવી હોય તો ટિપ્પણીમાં જય શ્રીકૃષ્ણ લખો અને વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન પર ક્લિક કરજો. જય શ્રીકૃષ્ણ. રાધે રાધે.